નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સમાં આલાપ એક્ઝિબિશનનું આયોજન 3, 4, 5 એપ્રિલના રોજ રાખવામાં આવ્યું છે. આલાપ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પ્રોફેસર અંબિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. BVA ત્રીજા વર્ષના એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી એક્ઝિબિશન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. એક્ઝિબિશન ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વડોદરામાં રાખી ગયું છે એમના એક્ઝિબિશન હોલમાં, અને આનો મેઇન ગોલ છે, આની થીમ છે આલાપ. સો આલાપ ડિનોટ્સ ફ્યુઝન. તો આ જેટલા બી તમે આર્ટવર્ક્સ અહીંયા જુઓ છો એ કંઈક ના કંઈક ફ્યુઝન, કંઈક ના કંઈક એક્સપેરિમેન્ટેશન અને સ્ટુડન્ટ્સના મતલબ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ સાથે આવ્યા છે. So basically it's not a normal exhibition, it denotes fusion in it, and every artwork over here denotes something which is not in the society, or maybe in the society but we are not engaging it. So it's like that. और ये 3, 4 और 5 ये 3 days के लिए है एग्जीबिशन. કેટલા પેઇન્ટિંગ દર્શાવવામાં આવ્યા છે? મોસ્ટ ઓફ 30 to 32 આર્ટવર્ક્સ અહીંયા છે. સો હા, કેટલા લોકો દ્વારા પેઇન્ટિંગ? 30 પીપલ દ્વારા પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ, ઇન્સ્ટોલેશન્સ છે અહીંયા. લોકોને આવવા માટે ક્યાં? હા, લોકો આવો અને અહીંયા વિઝિટ કરો. આ એક્ઝિબિશન મતલબ નોર્મલ એક્ઝિબિશન જેવું નથી, થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ફ્યુઝન ઉપર છે. તો યુ વિલ રિયલી ફીલ ગુડ if you view all this things. આપનો પરિચય? So, મારું નામ જીગર છે. ડભોઈ નગરના સપ્તાહમાં ફરી એકવાર હિલ સ્ટેશન જેવો માહોલ. ડભોઈના વાતાવરણમાં સપ્તાહમાં બીજી વાર આવ્યો પલટો. ભર ઉનાળે શિયાળાની અનુભૂતિ કરતા લોકો. સપ્તાહમાં બીજી વાર મુખ્ય માર્ગ નગરમાં જોવા મળ્યું ગાઢ ડુમ્મસ. ડભોઈ વડોદરા રોડ, ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ, છોટાઉદેપુર બોડેલી રોડ સહિત સમગ્ર નગરમાં જોવા મળ્યું ગાઢ ડુમ્મસ. ડુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. પથકમાં બીજી વખત આવ્યો વાતાવરણમાં પલટો. વહેલી સવારે ઠંડા પવનો સાથે ઝાકળ અને ધુમ્મસ જોવા મળ્યું.
વડોદરામાં 15 વર્ષ પછી જાણતા રાજા શોનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જાણતા રાજા પ્રોગ્રામમાં સાચા હાથી, ઘોડા તેમજ છત્રપતિએ કરેલ યુદ્ધ તેમજ છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક જેવા મુમેન્ટ્સ દેખાડવામાં આવ્યા હતા. ભારતનો સૌથી મોટો મહાનાટ્ય જાણતા રાજાનો પહેલો શો નવલખી મેદાનમાં ગુરુવારે યોજાયો હતો. સ્ટેજ પર ઘોડા, હાથી, ઊંટની ભવ્ય સવારી યુદ્ધની ધડબડાટીએ મહાનાટ્યને વધુ જીવંત બનાવી દીધું હતું. આધુનિક ટેકનોલોજીને લીધે છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા અને ઔરંગઝેબના દરબારમાં બદલાઈ ગયું હતું, જેના દૃશ્યને દર્શકોને આકર્ષણ જમાવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ઘોડાજી તેમજ મંત્રીમંડળ સાથેના સંવાદોમાં દેશપ્રેમ, ધર્મ એકતા, પ્રજાવાત્સલ્યનો લોકોને પરિચય થયો હતો. શિવાજી મહારાજના રાજ્યાભિષેકના સમયે ભવ્ય દૃશ્યો મહાનાટ્યના રસથાળનું જાણે ચરમબિંદુ રહ્યું હતું. પહેલો શો સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ રાખ્યો હતો. શુક્રવારથી લોકો આ મહાનાટ્યનો આસ્વાદ માણી શકશે. ભારત માતા કી વંદે વંદે જય ભવાની જય ભવાની. સૌ પ્રથમ તો આજે છત્રપતિ શિવાજી મહારાજની શૌર્ય ગાથાને નિહાળવા માટે સમગ્ર વડોદરાના તમામ પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના રાજકીય સામાજિક આગેવાનો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા વાલીઓ, શિક્ષકો, ભૂલકાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદરણીય સ્વયંસેવકો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પધારેલા કાર્યકર્તાઓ, આપ સૌનું હું આજના જાણતા રાજાના આ પહેલા પ્રયોગમાં હું આપનું સ્વાગત કરું છું. અમુક બાબતોએ ચિરાગભાઈને મારે કરેક્ટ કરવા છે કે ક્યારેય કોઈ પણ કામ, કોઈ પણ કાર્ય એ કોઈ એક વ્યક્તિના પ્રયત્નથી નથી થતું. પછી એ શહેરના વિકાસની બાબત હોય કે પછી આટલો ભવ્યથી ભવ્ય શોની સફળતા હોય, આ સફળતા એ આપ સૌની સફળતા છે અને આના માટે હું આપ સૌનો આભાર માનું છું. જ્યારે જાણતા રાજાના તમામ આયોજકો એમની સાથે મારે મુલાકાત કરી અને એમને કહ્યું કે આપ કયા પ્રકારે આપનો શું વિચાર છે, ત્યારે મારા મનમાં એવું હતું કે વડોદરા તો મહારાષ્ટ્રનું બીજું ઘર છે અને મરાઠાની જે સંસ્કૃતિ सुनसान बने इंसान, मुल्क शमशान, जुल्मी सुल्तान, करे थे मान, चीखती बेटी माँ बहना, आसुना बहना, अभागी एक कमर पर बदन भी
हाय दैया डाली पर से उतर किसी ने पकड़ी मोही कलाई ऐसा क्या हुआ पहचान गई तुम हो कृष्ण कन्हैया पहचान गई तुम हो कृष्ण कन्हैया अरे वो है पिया वो है किशन मुरारी और ये है जिया कान्हा की बांसुरी पहचान गई तुम हो कृष्ण कन्हैया पहचान गई तुम हो कृष्ण जमुना जुग जुग नूर और धनी अतीत में खो बैठी सब कुछ ये खो बैठी नैया सब कुछ ये खो बैठी प्राण कांपने लगे ये थी निकट विकट जग गए
ડભોઈ તાલુકાના છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલ ખાલી ખમક ભાસી રહી છે. ઉનાળુ પાકને સિંચાઈની તાતી જરૂરિયાત છે, ત્યારે તેવા સમયે જ ઉપરથી આદેશ છે કહેવડાવશો તો પાણી છોડીશું તેવા જવાબ સ્થાનિક નર્મદા નિગમના અધિકારીઓ આપી રહ્યા છે. ઉનાળાના દિવસો હાલ શરૂ થઈ ચૂક્યા છે. તાપમાનનો પારો પણ દિવસે દિવસે ઊંચો ચડતો જાય છે. હાલ ખેતી ક્ષેત્રે ઉનાળુ પાકને પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા ડભોઈ છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ઉનાળા પાકને બચાવવા ખેડૂતો હાલ તરસી રહ્યા છે. સ્થાનિક નિગમની કચેરીએ રજૂઆત કરતા ઉપરથી આદેશ છે માટે ઉપર કહેવડાવશો તો ચાલુ થશે તેવા ગાણા ગવાઈ રહ્યા છે. તો ખેડૂતોએ ખેતી માટે પાણી લેવા કાયમ માટે ઉપર સુધી દોડવું જ પડશે તેવા સવાલો ખડા થયા છે. ડભોઈ તાલુકાના ખેડૂતો વર્ષમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 સિઝનમાં ભાગ લઈ રહ્યા છે. જોકે તાલુકામાં પિયતની સગવડ મોટા પ્રમાણે છે. એક બાજુ 22 ગામની 1000 એકર ઉપર જમીનના પિયત માટે વઢણાં સિંચાઈ તલાવ છે, જ્યારે એ સિવાયના મોટા ભાગની ખેતરો જમીન માટે નર્મદા નિગમની કેનાલો તાલુકામાં પથરાઈ દેવાઈ છે. તો વળી કેટલાક ખેડૂતો પાસે પોતાના ખાનગી ટ્યુબવેલ અને કૂવાઓ છે, જે જોતા સમગ્ર તાલુકામાં મોટા ભાગની પિયત જમીન જ છે. ત્યારે આ પૈકી કેનાલ પર આધાર રાખતા ખેડૂતો માટે ખરી સિઝનમાં જ મોટા ભાગે સમસ્યા થાય છે. હાલ તાજેતરમાં જ વાત કરવા જઈએ તો ડભોઈ છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલ જે પોર સુધી જાય છે, જેના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી રહેશે એ આશાએ જુવાર, મકાઈ, દિવેલા, સુઢિયું જેવા પાકો કર્યા છે. હાલ ઉનાળામાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉપર ચડી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોને આ પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે નિગમ દ્વારા અચાનક છેલ્લા 2 દિવસથી કેનાલમાંથી પાણી બંધ કરી દેવાતા કેનાલના કમાન્ડ એરિયાના ડભોઈ તાલુકાના ખેડૂતોની આશાએ 400 થી 500 વીઘા જમીનનો આ ઉનાળુ પાક બચાવવો મુશ્કેલ થઈ પડ્યો છે. આ બાબતે ખેડૂતોએ નિગમની સ્થાનિક કચેરીએ ખાતે રજૂઆત કરતા અધિકારીઓ સ્પષ્ટ જણાવી દીધું છે કે ઉપરથી આદેશ હોવાના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે. જો તમે ચાલુ કરવું હોય તો ઉપરથી ચાલુ કરવાનો આદેશ આપવો તો પાણી ફરી ચાલુ થશે. વાકડ વિદ્યાલય બાજવામાં વાકડ કેળવણી મંડળનો 92મો સ્થાપના દિવસ ઉજવાયો. આજે વાકડ વિદ્યાલય બાજવામાં બાજવાના સરપંચ શ્રી રોમલબેન પટેલ, ગામના અગ્રણી અને મુખી પરિવારના શ્રી અજીતભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, વહીવટીદાર શ્રી રોહિતભાઈ બારોટ, શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ એમ માછી, પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ગીતાબેન મહેરા, શાળાના શિક્ષણ ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આજે વાકડ કેળવણી મંડળના 92મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળા કેમ્પસમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને અગ્રણી શ્રી મુકેશભાઈના હસ્તે પુષ્પમાળા પહેરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સરસ્વતી માતાને નમન વંદન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વાકડ કેળવણી મંડળના 92મો સ્થાપના દિવસ હોય આપણી સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે 92 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી શૈલેષ એમ માછીએ કેળવણી મંડળની પ્રવૃત્તિઓ અને સેવા ભાવનાની સરાહના કરી સૌને સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ વહીવટીદાર શ્રી રોહિતભાઈ બારોટે કેળવણી મંડળ અને વાકડ વિદ્યાલયના વિકાસ અને ઉત્કર્ષના યોગદાન આપનાર મહાનુભાવોને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આતશબાજી કરી હર્ષોલ્લાસ કરવામાં આવ્યો હતો. શાળાના દિવસના ઉજવણીમાં ઠેર ઠેર આસોપાલવ, ફૂલના તોરણો બાંધવામાં આવ્યા હતા. રંગોળી પૂરવામાં આવી હતી. વર્ગખંડ અને આખી શાળા સુશોભિત કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણીમાં
વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતમાં સૌએ મોં મીઠું કરીને છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી નીતેશ કુમાર ઠાકરે કર્યું હતું. 92માં સ્થાપના દિવસમાં અત્રે ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક અને આપણી વિદ્યાર્થીની રૂબલબેનને હાર્દિક આવકારું છું. મુખી પરિવારમાંથી જ અને મુખી પરિવારનો આ સંસ્થાને કેટલો લાભ મળ્યો છે એની વાત હું પછી થોડી વિગતે કરીશ. એ જ પરિવારના અને ગામના અગ્રણી આગેવાન સામાજિક આગેવાન અજીતભાઈ પટેલ, એમના જ બાંધવ એમના મોટાભાઈ મુકેશભાઈ, આચાર્ય શ્રી શૈલેષભાઈ માછી, ચૌહાણ સાહેબ, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, 1934માં મોભામાં રેલવે ફાટકની પાછળ જે અત્યારે બહુ મોટું બિલ્ડિંગ છે વાકલ હાઈસ્કૂલ મોભા રોડનું, ત્યાં ત્રણેક વાકલ પ્રદેશના સામાજિક આગેવાનો, એક સાધીના ખુશાલભાઈ પટેલ, રામભાઈ કાકા તો અહીંયા વર્ષો રહ્યા, એમનો પરિવાર પણ રહ્યો. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ અમલમાં મૂકીશું. આપણા વારસાનું ગૌરવ જાળવીશું. એકતા, અખંડિતા ને દ્રઢ બનાવીશું. કર્તવ્ય પાલનને પ્રાથમિકતા આપીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. CK શાહ વિજાપુરાવાડા MBA કોલેજનો 14મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. 8 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. શહેરની મધ્યમાં આવેલ CK શાહ વિજાપુરાવાડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજના વિદ્યાર્થીઓને એન્યુઅલ ડે SSG હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા MBA કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર કેવલ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારી કોલેજમાં MBAમાં 5 અને BBAમાં 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તથા જુદી જુદી યુનિવર્સિટીમાં કોલેજોને જેઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું તથા બેસ્ટ પ્રોજેક્ટ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી થઈને કુલ 40 લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહાવીર જૈન વિદ્યાલય સેક્રેટરી પ્રતાપભાઈ શાહ તથા દિવ્યાંગભાઈ સાહેબે જણાવ્યું હતું કે વડોદરાના વનોતા પુત્ર વલ્લભસુરી મહારાજને દીર્ઘ દ્રષ્ટિથી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટના દાયકાઓથી સમાજની સેવા કરતું આવ્યું છે. આજે એમના પ્રતિમાની સામે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ડૉક્ટર કેવલ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા વાર્ષિક ઉત્સવમાં વડોદરાના મુખ્ય ઇન્કમટેક્સ કમિશનર શ્રીમતી ભાવના યશરોય એ ખાસ ઉપસ્થિતિ આપી હતી અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમતી ભાવનાબેને વિદ્યાર્થીઓને જીવનમાં નાપાસ ન થતાં નિષ્ફળતાઓમાંથી રસ્તો કાઢીને જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી. તેઓ શ્રીના ભાષણથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ 14મા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતા, બિપિનભાઈ શાહ, મહેન્દ્રભાઈ પુનાતર, સ્કૂલના પ્રિન્સિપાલ જેમ્સ તથા કેળવણીકાર કેપીસર, મેઘા હિંડોચા, કોલેજના અધ્યાપકો, પૂર્વ વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. સામાજિક આરોગ્ય કેન્દ્ર બાજવા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા જિલ્લા વહીવટીતંત્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ તથા દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 107 લાભાર્થીઓએ લાભ લીધો.
સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.